નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીથી મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર પરત ફર્યા હતા। તેઓએ એરપોર્ટ ઉપરના ગુજસેલ ખાતે રાજ્યના પોલીસ વડા GS મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી મીટિંગ યોજી હતી। ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીથી પરત આવી અને મોડી રાત્રે જ એરપોર્ટ ઉપર DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી। તપાસ માટે SMCના SP મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે। દારૂમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। તો કુલ 28 બોક્સ દારૂ આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે રાત્રિ ચેકિંગ દરમિયાન 20 બોક્સ જપ્ત કરી અને આગળની સઘન કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। સૂત્રો મુજબ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે। SP મયુર ચાવડાએ તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ મુખ્ય સચિવ MK દાસ સહિત ઉચ્ચ IAS અધિકારીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાત માટે વિદેશ પ્રવાસે ગયા છે। તો દરમિયાનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ગયા હતા અને મંગળવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યા હતા। તેમના આગમન પહેલા જ ગુજરાતના પોલીસ વડા GS મલિક સહિતના અધિક પોલીસ મહાનિર્દેશક તેમજ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા। તેમની સાથે તેમણે મોડી રાત્રે જ એરપોર્ટ ઉપર તાબડતોબ મીટિંગ યોજી હતી।